કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો માફ કરજો, આ ચેનલ પર ઘણી બધી સમસ્યાઓ આવી રહી છે. એના કારણે આપણે વિડીયો અપલોડ કરવામાં ઘણી બધી મોડું કરી રહ્યા છે અને સમયસર મિત્રો વિડીયો નથી આવી રહ્યા. પણ આપણે શરૂઆત કરીએ છીએ, ધીરે ધીરે આપણે થોડુંક સેટઅપ કરીએ છીએ ફરીથી બધું નવેસરથી. થોડી ઘણી સમસ્યાઓ મને પણ આવી રહી છે, તમને પણ આવી રહી હશે. તો મિત્રો એના માટે તમામની માફી ચાહું છું. આપણે એવો ટ્રાય કરીશું કે હવે બધા જ વિડીયો મિત્રો રેગ્યુલર આવે, તમારી એક્ઝામ પહેલાં બધું જ કવર થઈ જાય, બધું જ રિવિઝન થઈ જાય અને રિવિઝનનું પણ પછી આપણે ફરીથી રિવિઝન કરીએ ને એવું કંઈક પ્લાનિંગ આપણે હવે કરીએ. ચાલો, આપણે આ અગાઉના વિડીયોની અંદર સમાંતર શ્રેણી ચેપ્ટર નંબર 5ના 1 માર્ક્સના ક્વેશ્ચન અને 2 માર્ક્સના ક્વેશ્ચન કેવા પ્રકારના પૂછાય છે ને એની તમામે તમામ ચર્ચા મિત્રો આપણે કરેલી છે. દરેક દાખલાઓ એવા જે અઘરા છે, જે તમને એક્ઝામમાં તમને હેરાન કરી શકે છે, એવા તમામ ક્વેશ્ચનને મિત્રો આપણે સોલ્વ કરેલા છે. એવી રીતે આજના વિડીયોની અંદર આપણે હવે 3 માર્ક્સના પ્રશ્નને ઉચકવાના છે અને કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય જે તમારા 3 માર્ક્સમાં આવી શકે છે એવા તમામ પ્રકારના પ્રશ્ન મિત્રો હું લાવેલો છું તમારા માટે. અત્યારે આપણે એકથી એક એવા ક્વેશ્ચન સોલ્વ કરવાના છે કે જે મિત્રો તમારી એક્ઝામમાં આવવાની ઘણી બધી શક્યતાઓ રહેલી છે. માત્ર ને માત્ર આ એક્ઝામ નહીં પણ બોર્ડની એક્ઝામમાં પણ આવી શકે ને એવા પ્રકારના પ્રશ્ન આપણે આ વિડીયોમાં લાવેલા છે. ચાલો શરૂઆત કરીએ, આપણે સોલ્વ કરીએ બધા ક્વેશ્ચનને. ચાલો, સૌથી પહેલો ક્વેશ્ચન છે મિત્રો કે એક સમાંતર શ્રેણી છે અને એ સમાંતર શ્રેણીમાં A7 બરાબર 17 આપેલું છે, A18 બરાબર 7 આપેલું છે, તો A25ની કિંમત આપણે શોધવાની છે. મિત્રો આવા પ્રકારના પ્રશ્ન 2 માર્ક્સમાં તો પૂછાય છે પણ આપણને 3 માર્ક્સમાં પણ કેટલીક વાર પૂછાતા હોય છે. કારણ કે આપણે આમાંથી પહેલાં લોપ કરીએ એના 2 માર્ક્સ અને પછી આપણે કિંમત શોધીએ એનો પાછો 1 માર્ક્સ. એટલે એમ ગણવા જઈએ ને તો આ દાખલો મિત્રો આપણો 3 માર્ક્સનો બને અને એક્ઝામમાં બેઠો આવી શકે. એક્ઝામમાં મિત્રો બેઠા આ ટાઈપના ક્વેશ્ચન આવી શકે છે. ચાલો શરૂઆત કરીએ આપણે. A7 આપણને આપેલ છે ને એટલે A7 બરાબર 18 છે. તો 7 એટલે સૂત્ર શું બનશે? A પ્લસ 7માંથી 1 કાઢો એટલે 6, એટલે A પ્લસ 6D બરાબર 18. આ આપણું પહેલું જે છે ને એ થઈ ગયું સમીકરણ, બરાબર છે. ચાલો એના પછી બીજું બનાવીએ આપણે. A18 બરાબર 7 આપેલું છે તો લખીએ A18 બરાબર 7. તો સૂત્ર તો સિમ્પલ જ છે આના માટે બી. 18 એટલે 18 માઇનસ 1 કરો એટલે 17 થાય. 17D બરાબર 7. હવે આને કરીએ લોપ. સમીકરણ નંબર 1 અને 2 આપણે રેડી છે એવું કહેવાય. એટલે લખી દઈએ કે ભાઈ A પ્લસ 6D બરાબર 18 અને A પ્લસ 17D બરાબર 7. એ બંને માઇનસ આ બંને પ્લસ કહેવાય, તો એકને આપણે ચેન્જ કરવું પડે. આને માઇનસ કરો તો આને માઇનસ કરવું પડે અને આને માઇનસ કરવું પડે. હવે એ કેન્સલ થાય. તો 17માંથી મિત્રો 6 કાઢો તો કેટલા વધે? તો કે સાહેબ 11 વધે ને. 11 વધે, બરાબર વાત છે, 11 વધે. એવી રીતે 18માંથી 7 કાઢો તો કેટલા વધે? તો એ સાહેબ 11 જ વધે ને. સાચી વાત છે. તો D બરાબર 11/, આ -11 આવે એટલે 11/-11 કરો એટલે -1 થાય. D આપણને મળી ગયા છે મસ્ત મજાના 1, પણ કેવા? માઇનસ. હવે D મળી ગયો એટલે આપણે A ગોતવો પડે. એને મેળવવા માટે શું કરીએ તો કે ભાઈ સમીકરણ પાસે 2 પડ્યા છે, એક તો આ પણ છે અને સાહેબ એક તો આ પણ છે. આપણને ખબર છે ભાઈ, લોપની રીતમાં જાણીએ છીએ આપણે શું કરીએ, જે સિમ્પલ છે એને ઉચકી લઈએ છીએ આપણે. તો સિમ્પલ મને આ દેખાઈ રહ્યું છે એટલે A પ્લસ 6D બરાબર 18. અહીંયા આપણને Dની કિંમત નાખી દેવાની. એની કિંમત ખબર જ નથી આપણને 6. Dની કિંમત -1 નાખવાની છે, -1 બરાબર 18. તો એ પ્લસ અને માઇનસ કરો એટલે -6/6 બરાબર 18. એટલે A બરાબર 18 તો પાછળ છે જ, -6 છે ને +6 થઈ જાય એટલે A બરાબર 18 + 6 કરો એટલે 19, 20, 21, 22, 23, 24 આપણો A બની જશે. A બરાબર કેટલા મળી ગયા આપણને? 24 મળી ગયા છે. બસ હવે કોઈ ચિંતા કરવાની જરૂરત નથી મિત્રો, બધું રેડી થઈ ગયું છે. A મળી ગયા છે આપણને, D મળી ગયા છે. હવે ડાયરેક્ટ આપણે A25 ગોતવાના, A25 મૂકવાનું, બરાબર ને. લખ્યો ચાલો આપણે અહીંયા કે ભાઈ A25 સૂત્ર શું બને A25નું? તો કે ભાઈ A25 એટલે A પ્લસ n-1, nની કિંમત 25, 25માંથી કાઢો એટલે 24, 24D. આમાં કિંમતો ઠપ કરવાની આપણે. હવે Aની કિંમત છે 24, તો 24 પ્લસ અહીંયા 24 અને Dની કિંમત -1. 24ના 24 પ્લસ અને માઇનસ કરો એટલે માઇનસ થાય. 24 × 24 થાય. 24 - 24 કરો એટલે 0 આવે. એટલે મિત્રો 25મું પદ આપણને કેટલું મળશે? 0 મળશે. લો ચલો, શું વાત કરો છો સાહેબ? સાચી વાત કરું છું. આપણો આન્સર શું આવશે? 0.
ઘણા કે સર આ 0 આન્સર આવી શકે? 100% આવી શકે ને બેટા, આવી જ શકે હે ને, 100% 0 આન્સર પણ આવી શકે. ચાલો આગળ વધીએ આપણે. હવે આવા દાખલા મિત્રો પૂછાય ને એટલે આપણે મૂકીને આવવાના છે જ નહીં, આપણે તરત ઉપાડી લેવાના છે આવા ક્વેશ્ચન, કારણ કે આપણે આમાંથી મિત્રો પૂરેપૂરા માર્ક્સ પડી જાય, આમાં કોઈ ભૂલ જ ના પડી શકે. તમને થોડું ઘણો કોન્સેપ્ટ આવડતો હોય તમે કરી શકો છો. આગળ દાખલા નંબર બીજા પર કૂદકો મારીએ આપણે. હવે સમાંતર શ્રેણી 3, 8, 13 ડેશ 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 ડેશનું 253નું છેલ્લું 20મું પદ શોધવાનું છે. આવા પ્રશ્ન ખાસ તમને હેરાન કરી શકે છે. જે વિદ્યાર્થીઓ ક્યારેય કર્યું જ ના હોય ને એ તો 100% આમાં હલવાના છે, મને ખબર છે. તો શું કરવાનું સાહેબ? તો જો પહેલાં આપણે નોર્મલ કુલ કેટલા પદ છે ને એ તો ગણી લેવા પડે. આમાં કુલ કેટલા પદ છે તો સૂત્ર મૂકવાનું કે an બરાબર a પ્લસ n-1 d, આવું મૂકી દેવાનું. an એટલે છેલ્લી કિંમત 253 છે એટલે 253. a ની કિંમત 3 છે તો 3. n આપણને ખબર જ નહીં, એ તો ગોતવાના છે. અને d ની કિંમત 8માંથી 3 કાઢો એટલે કેટલા વધે સાહેબ? 5 વધે. 5 લખી નાખો. 5 3ને આગળ લઈ આવો તો 253 -3 બરાબર આ બાજુની સાઈડ પર n-1 ગુણાકારમાં 5 છે. 253માંથી 3 કાઢો ને એટલે 250 થાય, અને 5 ગુણાકારમાંથી છેદમાં આવે એટલે અહીંયા આવે બરાબર n-1. અને ઉડાવો તો 5 5 25, 0ના ઉપર નાખો એટલે 50 બરાબર n-1. 50 બરાબર n-1. -1 છે +1 થઈ જાય એટલે 50 + 1. 50 ને 1 કરો એટલે 51 થાય હે ને. બધાને બાળપણ યાદ આવી ગયું હશે. 50 અને 1 51 એવી રીતના. ચાલો ત્યાર પછી હવે આપણે શું કરવાનું છે જો, તો કે મિત્રો છેલ્લેથી 20મું પદ ગોતવાનું છે. હવે આમાં ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ હશે ને જેને ક્યારેય કર્યું જ નહીં હોય, એ ખબર શું કરશે? એવું વિચારશે કે ભાઈ 51 પદ તો છે જ, એમાંથી 20મું છેલ્લું જોઈએ તો -20 કરો ને ભાઈ, એટલે અહીંયા 41 31 કહીને ભાગશે. પણ મિત્રો તમારું ખોટું પડી જાય, બરાબર ને. આપણે આમાં તમારે એક શોર્ટકટ રીત યાદ રાખવાની છે કે આપણને શું જોઈએ છે? છેલ્લેથી 20મું પદ લખવાનું. અહીંયા કે છેલ્લેથી 20મું પદ મેળવવું હોય ને મિત્રો તો તમારે કુલ પદ કેટલા મળ્યા? આપણને 51 મળ્યા. તો કુલ પદમાંથી આપણને 20મું પદ લાસ્ટમાં એટલે -20 તો કરી દેવાના, પણ છેલ્લે તમારે તમારા ઘરેથી એક સરવાળો 1 લઈ આવવાનો. ભૂલતા નહીં પાછા હે ને. તમારા ઘરેથી તમારે એક પ્લસ લઈ આવવાનો છે. 51માંથી 20 કાઢો એટલે 31 આવે. 31 અને 31 + 1 કરો એટલે 32 આવે. એટલે મિત્રો છેલ્લેથી 20મું પદ ખરું ને એ એકચ્યુઅલમાં આગળથી પાછું 32મું પદ થાય. છેલ્લેથી 20મું પદ કરો ને એ આગળથી 32મું પદ થાય. એટલે આપણે 32મું પદ શોધવાનું છે. એ 32 બરાબર a + 32 છે એટલે 31 આવે. 31 d. ચાલો લખીએ ફટાફટ. a ની કિંમત કેટલી સાહેબ? તો કે 3 છે. d ની કિંમત કેટલી? 8 - 3 એટલે 5 થાય. એટલે 3 અહીંયા 31 અને અહીંયા 5 કરવાના છે. 3ના 3 રહેવા દેવાના છે. 31 × 5 કેટલા થાય? 5 × 5 5 × 15. 155 ને 3 કરો 158 થાય. એટલે છેલ્લેથી 20મું પદ અથવા પહેલેથી 32મું પદ બધું એક જ કહેવાય, 158 થાય છે. રેડી? તમને મિત્રો આવા દાખલા પણ એક્ઝામમાં પૂછાય છે અને હું તમને સાચું કહું છું, આ ક્વેશ્ચન IMP રાખજો હે ને. આ જ ક્વેશ્ચન IMP રાખજો, બસ IMP રાખી લેજો. તમારી એક્ઝામમાં તમને ક્યાંક ને ક્યાંક જોવા મળી શકે છે દાખલો. આગળ જોઈએ છે દાખલા નંબર 3. આ પણ IMP છે. આવું પણ તમને હેરાન કરવા માટે પૂછી શકે છે, પણ આપણે મિત્રો હેરાન થવાનું છે જ નહીં. આપણે તો ખતરનાક લેવલની પ્રેક્ટિસ કરી રહ્યા છે ત્યારે. જો સમાંતર શ્રેણી 9 7 5 ડેશ ડેશ ડેશનું nમું પદ અને સમાંતર શ્રેણી બીજી આપેલી છે એનું nમું પદ સરખું છે, તો એક કામ કરો ને, આ જે નાની સંખ્યાઓ બધી છે ને એને આપણે નાનો an રાખો, મોટી સંખ્યાને મોટો an રાખો. તો આના માટે આપણે રાખીએ anમું પદ અને આના માટે રાખીએ આપણે મોટો an એટલે મોટો anમું પદ. આ બંને એક ચૂલમાં સરખા છે હે ને. દેવાયત ખાવડ કહે છે ને એક ચૂલમાં, એટલે આવું એક ચૂલમાં સરખું જ છે આ બી. મિત્રો આના માટે હવે આપણે ધ્યાન આમ રાખશું. જો આપણે ગ્રીન કલરથી કરી દઈએ છીએ, તમને યાદ આવીએ આ ગ્રીન કલરથી છે ને એ આપણું નાનાવાળું, અને બ્લુ કર્યા ને બ્લુ એ આપણું મોટાવાળું. બસ બીજું કંઈ નહીં કરવાનું. સૂત્ર મૂકી દઈએ. ચાલો સૂત્ર પહેલાં મૂકી દેવા પડે. આનું સૂત્ર બનશે a + n-1 d. બધું નાનું જ આવશે. અહીંયા મોટામાં મોટું બધું કરો એટલે મોટો એ n તો સેમ જ આવશે, nનું પદ સરખું છે એટલે n તો સરખું જ આવશે, nમાં કોઈ ફરક નહીં આવે. d પાછો મોટો કરી દેવાનો છે. વચ્ચે કરો બરાબર. હવે ચાલો હવે લખીએ બધી કિંમતો આપણે બરાબર છે. પહેલાં આપણે નાની સંખ્યાઓ જોઈએ એટલે અહીંયા a ની કિંમત 9 છે તો અહીંયા 9 ઠપ કરવાની છે.
n-1નું n-1 ડી કેટલા બનશે સાહેબ? તો કે ડી 7માંથી 9 કાઢો તો -2 થાય, એટલે -2 આપણું ડી. ચલો આ કામ પૂરું થઈ ગયું. નીચેના આ મોટી સંખ્યા જોજો તો અહીંયા એની કિંમત 15 છે, n-1નું n-1 ને ડી 12માંથી 15 કાઢો ને એટલે -3 થાય, તો -3 વચ્ચે બરાબરનું બરાબર કરી દેવાનું છે. ચાલો સાહેબ પૂરું કરીએ. 9 ના 9 પ્લસ -2 ગુણ્યા n કરો ને એટલે ડાયરેક્ટ જો આપણે કરી દઈએ છીએ -2 ગુણ્યા n એટલે -2n ચાલશે ને, અને -2 ગુણ્યા -1 કરશો એટલે +2 થાય. આવી રીતે અહીંયા કરીએ. 15 ના 15 -3 ગુણ્યા n એટલે -3n અને -3 ગુણ્યા 1 કરો એટલે પ્લસ, -3 ગુણ્યા -1 એટલે પ્લસ થાય ને. સાચી વાત કે નહીં? હા સાચી વાત છે તમારે, સાચી વાત છે. આ 9 પણ પ્લસમાં કહેવાય ને 2 પણ પ્લસમાં. 9 ને 2 11 થાય, 11 - 2n થાય. 15 ને 3 કરો એટલે 18 થાય, 18 - 3n. n વાળા પદને બરાબરની આગળ ઠપકારો, બીજા બધા પદને બરાબરની પાછળ જવા દઈએ, બીજું કંઈ નહીં કરવાનું. જોજો હવે અહીંયા -2n ના -2n, આ -3n છે ને +3n થઈ જાય આ બાજુ આવીને. એવી રીતે 18 તો અહીંયા છે ત્યાં જ છે, ત્યાં જ નહીં કરવાનું, એટલે પ્લસના પ્લસ. પણ 11 છે એ પ્લસમાં હતા તો કેવા બનશે? હવે -11 બનશે. 3માંથી 2 જાય તો ખાલી 1n વધે, અને 18માંથી 11 જાય 7 વધે, એટલે મિત્રો 7n ની કિંમત 7. એટલે બંને સમાંતર શ્રેણીના 7મા પદ ખરા ને 7મા પદ એ કેવા હશે? તો કે સરખા હશે. બરાબર છે. n બરાબર 7 કિંમત મળી એટલે આપણને 7 મળી. હવે મિત્રો દાખલો તમને મેં શોર્ટકટમાં પૂરો કર્યો, બરાબર છે ને. તમારે આવું શોર્ટકટમાં એક્ઝામમાં નહીં કરવાનું, તમારે આખું લખવાનું છે. પહેલાં તમારે માહિતી લખવાની છે કે a બરાબર આટલા છે, તો મોટા a બરાબર આટલા છે, નાના d બરાબર આટલા છે, તો મોટા d બરાબર આટલા છે. ક્લિયર છે ને? બસ આ તમારે લખવાનું છે એક્ઝામમાં. અત્યારે મિત્રો રિવિઝન કરીએ છીએ એટલે આપણે ઓછા સમયમાં વધારે કામ કરવાનું છે. ઓછા સમયમાં આપણે બીજા બધા કરાવે છે ટાઈમ પાસ કરવાનો જ નહીં, બરાબર ને. તમને ખબર હશે યુટ્યુબ પર ઘણા બધા એવા ટીચરો છે કે જે તમને મિત્રો શરૂઆતમાંથી ટાઈમ પાસ કરાયા કરે છે, ખોટી વાતો કરાયા કરે છે. આપણે એવું કરવાનું જ નથી, આપણે ટોટલી રિવિઝન કરવાનું છે. મને ખબર છે મિત્રો સમયનું કેટલું મહત્વ છે, એટલે આપણે મજાક મસ્તી કરતાં ભણવાનું છે, પણ ટાઈમ નથી પાસ કરવાનો, આપણે ટાઈમનો ઉપયોગ કરવાનો છે. ક્લિયર છે? ચાલો દાખલા નંબર 5, સમાંતર શ્રેણી. મિત્રો મોસ્ટ આઈએમપી દાખલો. આવા દાખલા પણ ખાસ પૂછાઈ જાય. આ પણ દાખલો મોસ્ટ આઈએમપી છે. આગળના કર્યા ખાલી આઈએમપી હતા, હા આ મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. સમાંતર શ્રેણી 8, 15, 22ના કેટલા પદોનો સરવાળો 1490 થાય છે? સરવાળો મેળવવાનો છે કેટલા પદોનો. તો સરવાળો મેળવવા માટે સૂત્ર શું બને? તો કે SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1d. જે પણ આપણને આપેલ છે લખી દેવાનું. સરવાળો આપણને આપેલ છે 1490 સરવાળો આપેલ છે. n ની કિંમત તો ખબર જ નહીં આપણને, n/2 2a એનો ગુણાકાર 2 જોડે એટલે કે 8 × 2 એટલે 16 થાય. ત્યાર પછી n-1 સાહેબ એના નથી ખબર આપણને, તો n-1 d ની કિંમત 15માંથી 7 ને કાઢો, 8 ને કાઢો એટલે 7 વધે. બસ આટલું જ. હવે કંઈક કરીએ આની અંદર તિકડમ કરીએ. હવે 1490 n/2 16 રહેવા દેવાના છે, પ્લસ 7 × n એટલે 7n થાય, ઓછા 7 × 7. સરવાળો માંડીએ હવે, હે ને, જિંદગીનો સરવાળો માંડીએ આપણે, બરાબર છે. n/2 16માંથી 7 ને કાઢો ને તો કેટલા વધે? તો કે સાહેબ 9 વધે. સાચી વાત છે, 9 વધે. પ્લસ 7n જેવા છે એવા ને એવા. 2નો ગુણાકાર ઉપર કરી નાખવાનો. 1490 × 2 કરો. ચલો સાહેબ 1490 × 2 2 9 18 વધી પડી, 1 4 2 8 ને 9 2 1 2 2980 થાય છે. સાચી વાત છે ને? હા સાચી વાત છે. હવે n વધ્યા, અહીંયા 9 પ્લસ 7n, તો અહીં 2980 બરાબર 9 × n એટલે 9n પ્લસ 7n × n એટલે 7n². ચાલો મિત્રો અહીં જવાબ બહુ મોટો આવવાનો છે, બરાબર. જવાબ મોટો મતલબ રીત મોટી થવાની છે, ચિંતા ના કરો. 2980 ને આગળ લઈ આવો. ચલો હવે આખું સમીકરણ બનશે, સમીકરણને સોલ્વ કરવાનું છે, બીજું કંઈ નથી કરવાનું. તો 7n² જે છે પ્લસ 9n અને માઇનસ બનશે 2980 બરાબર 0 થાય.
હવે 2980 ગુણ્યા 7 આપણે કરવાના છે. 2980 ગુણ્યા આપણે 7 કરીએ કેટલા આવે? 7 0 0 7 8 56 વધી પડી 5 7 9 7 63 63 ને 5 64 65 66 67 ને 68 7 દુ 14 14 ને 6 કરો એટલે 20 20,860ના ભાગ મિત્રો આપણે એવા કરવાના છે ને કે જેને માઇનસ કરતાં પાછા 9 જ આવે. એને આવું તો કેવું ભાઈ કરવું તો પડશે જ. ચાલો કરીએ. 20,860 છે. ચલો પહેલાં આપણે બધું રફ કરીએ અને હવે આના ભાગલા પાડીએ અને ગમે એમ કરીને 9 લાવવાના છે બરાબર આપણે. ચલો 9 આવી જશે, ચિંતા ના કરો. 20,860ના પહેલાં ભાગલા પાડો. ચલો 2થી ભાગ પડતા આવડે છે ને? આવડે કે નહીં આવડતા? આવડે છે ને? હા તો પાડો. ચલો તો 10 4 30 અને 2. હવે આના ભાગ 2થી પાડતા આવડે છે? તો કે હા સાહેબ આવડે ને. તો પાડો તો 5 2 15. તો આ ડબલ કરો તો 4. આના ભાગ કેટલાથી પડશે? 2થી તો પડે નહીં. 5 6 7 8 8 ને 5 13. ડાયરેક્ટ 5થી પડશે. આના ભાગ ડાયરેક્ટ 5થી પડશે. 5215 ના ભાગલા 5થી કરો તો 5 5 1 5 21 0 કરવું પડશે અહીંયા. 5 ચોક 20 15 5 તરી 15 1043 1043. તો આને 5થી ગુણવો પડે. આને 5થી ભાગ્યા ને તો આને 5થી ગુણો તો 20 થાય. ચલો એવી રીતે આગળ આપણે જતા જઈએ. જગ્યા આપણને જવાબ આપણને મળી જશે. હવે આના ભાગ 7થી પડે એવું ટ્રાય લાગે છે મને, તો 7થી કરી જોઈએ. 7થી કરી જોઈએ. 7 1 7 3 વધશે. 7 ચોક 28 28 ને તો કેટલા 63 વધશે ને 6 વધશે. અહીં 6 વધે છે એટલે 63. 7 9 63 149 બરાબર ને. આના ભાગ 7થી કર્યા ને તો 149 આવ્યા. તો 20 ગુણ્યા 7 કરો ને તો 140 થાય. લો ચાલો સાહેબ, આટલી જોરદાર રીત તમે ક્યારે શીખ્યા જ નહીં હે ને? હા ઘણા વિદ્યાર્થી કહેતા હશે સર આવું તો તમે ક્યારે શીખ્યા જ નહીં. આટલી મોટી સંખ્યાના ભાગ આવી તો ઇઝી પડી જાય. જો 149 અને 140 તમે જોઈ શકો છો કે 149માંથી 140 માઇનસ કરીએ ને તો 9 આન્સર આવી જાય છે. બીજું બધું તેલ લેવા ગયું. આ બધું હવે કાઢ નાખો અને હવે ગોઠવણી કરીએ. અને બહુ મોડું થઈ ગયું છે, સમય થઈ ગયો છે. ચાલો ગોઠવણી કરીએ. 7n². આમાંથી કોને લઈ લઈએ? ચલો ભાઈ આને લઈ લેવું છે. આને ઉચકી લઈએ. ચલો ને ભાઈ 149 n માઇનસ 140 n માઇનસ 2980 બરાબર 0. આમાંથી કંઈક કોમન નીકળશે તો કોમન ચલો કાઢી લઈએ છીએ આપણે. હવે અહીંથી જો મિત્રો 7n કોમન નીકળવું લાગે છે તો અંદર વધશે 149. 7n આપણે કોમન કાઢ્યા ને, 7n કોમન જો આપણે કાઢીશું તો 7 દુ 14. કોઈક જગ્યાએ થાય છે પ્રોબ્લેમ. એક જ મિનિટ. આપણે છે ને આને ગોઠવણી આવી રીતે કરીએ. 7n² માઇનસ 140n અને અહીંયા ગોઠવણી કરીએ તો જોરદાર રીતે ગોઠવાશે. 2980 બરાબર 0. હવે જો ગ્રુપ પાડો તો 7n હવે કોમન તમે કાઢો ને તો અંદર વધશે n માઇનસ 7 દુ 14 એટલે કે 20. અને અહીંથી 149 કોમન આપણે કાઢીશું તો અંદર વધશે n માઇનસ 20. તમે કરી જોજો બરાબર ને. 149 ગુણ્યા 20 કરજો, ઇઝીલી તમારો આન્સર 2980 આવી જશે. સેમ કૌંસ n માઇનસ 20 અને અહીંયા 7n પ્લસ 149 બરાબર 0. n માઇનસ 20 છે. હવે મિત્રો n માઇનસ 20 હવે માઇનસ 20 નથી રહ્યું પણ પ્લસ 20 થઈ ગયું છે હે ને? પ્લસ 20 થઈ ગયું છે. અને એવી રીતે આ બાજુની સાઈડ પર 7n પ્લસ 149 છે ને હવે n બરાબર માઇનસ થઈ જશે. માઇનસ 149/7. અને આવી ક્યારેય nની કિંમત જિંદગીમાં ના મળી શકે. આ તો ખોટી વાત છે. એટલે n બરાબર 20 આવશે. તો કેટલા પદોનો સરવાળો? તો કે ભાઈ 20 પદોનો સરવાળો 1480 થાય. ક્લિયર છે ને બધાને? ઓકે, આવી રીતે આપણે કરવાનું છે. ચાલો નેક્સ્ટ દાખલો. એક સમાંતર શ્રેણીનું 12મું પદ -13 છે અને તેનું પ્રથમ 4 પદોનો સરવાળો 24 છે. તો લખી દેવાનું 12મું પદ એટલે કે a12
બરાબર -13 છે. સૂત્ર બનશે આનું મસ્ત મજાનું a + 11d બરાબર -13. આને જોરદાર રીતે આપણે પેક કરીને મૂકી દઈએ, આપણને પછી કામ લાગવાનું છે. ચાલો હવે શું કહે છે બીજું, જો તેના પ્રથમ 4 પદોનો સરવાળો એટલે કે S4 બરાબર 24 છે. પ્રથમ 4 પદોનો સરવાળો આપણને આપેલ છે, એટલે સૂત્ર શું બનશે તો કે 4 પદોનો સરવાળો એટલે અહીંયા 4/2 આવે. રેડી. ત્યાર પછી શું આવે તો કે 4/2 2a ખબર જ નથી, એ તો આપણને પ્લસ n-1 n એટલે 4માંથી 1 આવડે 3 વધે અને d બરાબર 24. 4/2 કરો એટલે 2 થાય. 2a પ્લસ 3d બરાબર 24. આ 2 છેદમાં જાય એટલે 2a પ્લસ 3d બરાબર 24/2. તો 24/2 કરો એટલે 12 આવે. તો 2a પ્લસ 3d બરાબર 12. ઓકે, ચાલો સમીકરણ આપણને મળી ગયું છે. સમીકરણ આપણને બંને મળી ગયા છે. હવે લોપ કરી દઈએ. ચલો લખીએ પહેલાં સમીકરણ a પ્લસ 11d બરાબર -13. બીજું 2a પ્લસ 3d બરાબર 12. અત્યારે મિત્રો મેળ જ નહીં પડે, કેમ કે અહીંયા એની કિંમત સરખી નહીં, ડીની કિંમત સરખી નહીં, તો આને ગુણાકાર 2 કરવા પડે. તો કરીએ. ચલો હવે 2a 11 × 22d -13 × -26. એવી રીતે 2a પ્લસ 3d બરાબર 12. હવે આપણે લોપ કરી શકીશું. માઇનસ 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 કેન્સલ. 22માંથી 3 જશે એટલે કેટલા વધે? 18 વધે. ના લા 19 ને 19 વધે. હા 19d. એવી રીતે અહીંયા 6 ને 2 7 થાય, 2 ને 1 3 થાય. 37 આવી રહ્યા છે. એક જ મિનિટ, 37 નથી આવતા. 6 ને 2 8 અને 2 ને 1 3 38 આવે છે. -38 કરવું પડશે. તો d બરાબર -38/19. 19 × 38 મતલબ કે d બરાબર આવશે -2. d બરાબર કેટલા મળી ગયા આપણને? -2. એવા આપણે હવે a પણ શોધવાના છે, પણ જગ્યા થોડીક નાની પડશે, તો નાને થોડુંક કમ્પ્રેસ કરી દઈએ ને સાઈડ પર અહીં લગાડી દઈએ. ચાલો આટલામાં લગાડી દઈએ. જોજો હવે એની કિંમત અહીંયા ગોતી લઈએ. તો a બરાબર શું આવશે? તો જો અહીં કિંમત મૂકી દો ને, a બરાબર -13 -11d. -13 તો પાછળ છે જ ને, -11d આગળ આવી જાય. તો -13 ના -13 -11 ડીની કિંમત છે -2. -13 11 દુ 22 પણ પ્લસ 22. 22માંથી 13ને કાઢો તો 9 આવે. કેટલા આવશે? 9. એની કિંમત આપણને કેટલી મળી ગઈ મિત્રો? 9 મળી ગઈ છે. હવે 10 પદોનો સરવાળો શોધવાનો કીધો છે, તો અહીંયા આટલામાં કરી દઈએ છે. S10 બરાબર n/2 2a પ્લસ n-1d. nની કિંમત 10 છે, 10/2 કરો એટલે 5 થઈ જાય. એની કિંમત 9, 9 દુ 18 પ્લસ 10 પદોનો સરવાળો એટલે 10માંથી 1 કાઢો એટલે 9 વધે અને ડીની કિંમત -2 તો છે જ. 5 નું 5 18 નું 18 પ્લસ માઇનસ માઇનસ 9 દુ 18 5 ના 5 18 - 18 0 થઈ જાય. 5 × 0 એટલે 0 જ થઈ જાય. એટલે 10 પદોનો સરવાળો કેટલો મળી ગયો આપણને? 0 મળી ગયો. 0 0 આપણો જવાબ થઈ જાય છે. રેડી. આગળ જઈએ છીએ આપણે હવે. એક શાંત સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 2 અને અંતિમ પદ 50 છે. લખી દઈએ. a બરાબર આપણને આપેલ છે 2 અને an બરાબર આપણને આપેલ છે 50. જો શ્રેણીના બધા પદોનો સરવાળો 442 હોય, બરાબર છે. બધા પદ તો ખબર જ નહીં આપણને કુલ કેટલા પદ છે, એ તો પહેલાં ગોતવા પડે કે નહીં. તો ચાલો પહેલાં એની પર આપણે જતા રહીએ. તો an બરાબર a પ્લસ n-1d. હવે સાહેબ આપણને d પણ ખબર તો છે જ નહીં. આપણને an ખબર છે, a ખબર છે, n-1 ને d આપણને ખબર નથી. ચિંતા ના કરો, જે ખબર છે ને લખી નાખો, ચિંતા ના કરો. ચાલો જેટલું ખબર ને એટલું ઠપકારવાનું છે આપણે, ચિંતા કરશો જ નહીં. ચલો an ની કિંમત 50 છે, લખી નાખો. a ની કિંમત 2 છે, લખી નાખો, ચિંતા ના કરો. n-1 અને d નું d
2 ને આગળ જવા દો તો 50માંથી 2 કાઢવાના છે. 50માંથી 2 બરાબર n -1 અને અહીંયા d. 50 - 2 એટલે 48 બરાબર n -1 અને d. ચલો ભાઈ, હવે આનાથી આગળ કંઈ થવાનું નથી એટલે આને બોક્સમાં અત્યારે મસ્ત મજાનું પેક કરી દેવાનું છે, બીજું કંઈ નહીં કરવાનું. હવે સાંભળજો, શ્રેણીના બધા પદોનો સરવાળો 442 આપણને આપેલ છે. એક તો ખબર છે આપણને, ચલો હવે એ લખીએ આપણે જે આપણને આપેલું છે. તો કે SN બરાબર n/2 કૌંસની અંદર 2a + n - 1 d. જોજો, મજા આવશે મિત્રો, ખાસ મજા આવશે, ખાસ સમજો. SN ની કિંમત આપણને આપેલી છે કેટલી? 442. તો ઠપકારો 442. n નથી ખબર? હા ભાઈ નથી ખબર. n શું કરશો? 2a એ ખબર છે, એની કિંમત 2 છે, 2 × 2 કરો એટલે 4 થાય. અને n - 1 d ની કિંમત આપણે જાણીએ છીએ, આ રહી જો 48 આપેલી છે આપણને, તો 48 જવા દો. જો કંઈક વાંધો આવ્યો સાહેબ? હવે કશું વાંધો આવ્યો ખરો? ના આવે. n/2 તો ભાઈ n/2 જ લખવાના. 48 ને 4 કરો એટલે 52 થઈ જાય. 52 થઈ જાય. 52 / 2 કરો એટલે 27 થાય. એટલે 442 બરાબર 27 n આવું કંઈક હશે. 27 ને છેદમાં જવા દેવાના. 442 ના છેદમાં 27 બરાબર n. ઘડીઓ 27 મને નહીં આવડતો, બરાબર? તમે કરજો. 442 ભાગ્યા 27. 27 દુ 54 થાય, લેવાય જ નહીં. 27 એકા 27 લઈ લઈએ. 14માંથી 7 જાય ને એટલે કેટલા વધશે? 7 જ વધશે. અને 3માંથી 2 જાય એટલે 1 વધશે. 172 લાવવાના છે આપણે. 7 એકા 7, 7 દુ 14, 7 તાલી 21, 7 ચોક 42. 7 ચોક 42 થાય છે. 27 ચોક ટ્રાય કરી જોઈએ આપણે. 7 ચોક 28, 4 દુ 8, 9 10, 118 આવી રહ્યા છે ને. ચલો વાંધો નહીં. 27 18, 7 ચોક 28, 7 પંચા 35, 7 7 પંચા 35, 7 છંગ 42. 6 થી કરીએ ચાલો ને ભાઈ, હે ને? 6 થી થઈ જશે એવું લાગે છે. 27 છંગ કરીએ. 6 × 7 = 42, વધી પડી 4 4, 6 દુ 12, 12 ને 4 16, 6 દુ 12, 12 ને 4 16, 162 આવશે. કોઈક જગ્યાએ લોચા પડી ગયા છે એવું લાગે છે. એક જ મિનિટ મિત્રો, આપણે ગણતરી કમ્પ્લીટ કરીએ. લોચા ક્યાં પડી રહ્યા છે? 1 મિનિટ ચેક કરીએ. હા, નાની ભૂલ હશે, બીજું કંઈ હોય નહીં. એક જ મિનિટ મિત્રો, તો એક જ મિનિટ ફરીથી કરીએ આપણે. 52 / 2 આપણે કેટલા કરેલા? 27 કરેલા. 27 ને 26 આવે. ચાલો ભાઈ, ભૂલ પકડાઈ ગઈ છે. 442 બરાબર 52 / 2 26 આવતા હતા. આપણે ઉતાવળમાં 27 કરી નાખ્યા હતા સાહેબ, બરાબર ને? હા, ભૂલ ખબર પડી જવી છે ને, એ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સાહેબ. 26 થી કરો પાછા રિવર્સ. 26 એકા 26, અહીંયા 11માંથી 6 જશે એટલે કેટલા વધશે? 7 વધશે, હે ને? 7 ને સોરી 14માંથી 6 જશે એટલે 7 8 9 10 11 12 13 14, 8 વધશે. અહીંયા 1 વધશે અને 2. 26 7 કરો એટલે 182 થઈ જાય છે. 17 આવશે. n બરાબર કેટલા મળશે આપણને? 17 મળી જાય છે. હવે શું કરીશું આપણે? તો n ની કિંમત આપણને મળી ગઈ છે ને, બસ આપણે તો d જ મેળવવાનો છે. તો આમાં કિંમતો મૂકી દેવાની, બીજું કંઈ નહીં કરવાનું. 48 ને 48, n ની કિંમત 17, 17માંથી 1 કાઢો એટલે 16, d 16 છેદમાં જશે એટલે 48 ના છેદમાં 16 બરાબર d. 48 16 × 48 એટલે d બરાબર આવશે આપણો જવાબ 3. d = 3 ઇઝ અવર રાઇટ આન્સર. આગળ જઈએ છીએ દાખલા નંબર 8 અને 9. અરે દાખલા 2 બાકી છે, બરાબર? હવે પૂરા કરી દઈએ છે. એક સમાંતર શ્રેણીના પ્રથમ 6 પદનો સરવાળો 36 છે. 6 પદનો સરવાળો આપેલો છે, એટલે કે S6 બરાબર 36 છે. ચલો અહીંયા પહેલાં બનાવી દઈએ. S6 નું શું બનશે? તો જો n/2 2a + n - 1 એટલે કે 6માંથી 1 કાઢો એટલે 5 અને d બરાબર 36 છે. 6 / 2 કરો એટલે 3 થાય અને અહીંયા 2a + 5d બરાબર 36 થાય. 3 ને છેદમાં જવા દેવાનું એટલે 2a + 5d બરાબર 36 / 3. 36 / 3 કરો એટલે કેટલા થાય?
તો કે સાહેબ 12 તરી 36 થાય. ક્લિયર છે. આ સમીકરણ નંબર 1 થઈ ગયું આપણું રેડી. આવું નવું સમીકરણ નંબર 2 પણ આપણે રેડી કરવાનું છે. ચાલો કંઈ ગયું 16 પદોનો સરવાળો આપેલો છે એટલે હવે S16 બરાબર 256. ફરીથી 16 ભાગ્યા 2 n માઇનસ n ભાગ્યા 2 એટલે 16 ભાગ્યા 2 2a ના 2a 16 માઇનસ 1 એટલે 15d બરાબર 256. 16 ભાગ્યા 2 કરો એટલે 8 થાય. અહીંયા 2a ના 2a પ્લસ 15d બરાબર 256 થાય. 8ને છેદમાં જવા દેવાનું તો 2a પ્લસ 15d બરાબર 256 ભાગ્યા 8. 8 તરી 24 8 તરી 24 એટલે 3 અને 8 દુ 16 બરાબર છે 32 આવશે. 2a પ્લસ 15d બરાબર 32 થશે. અહીંયા આપણું સમીકરણ નંબર 2 પણ થઈ ગયું છે મિત્રો મસ્ત મજાનું રેડી. સમીકરણ 1 અને 2 બંને થઈ ગયા છે રેડી. તો લોપ કરી દઈએ આપણે. એની પહેલાં થોડુંક નાનું કરી દઈએ અને જગ્યા નથી એટલે. ચાલો હવે અહીંયા આપણે લોપ કરીએ છીએ તો 2a પ્લસ 5d બરાબર 12 અને 2a પ્લસ 15d બરાબર 32. માઇનસ આ માઇનસ અને આ પણ માઇનસ. 2a કેન્સલ. -15 અને 5 કરો એટલે -10 થઈ જાય. 32માંથી 12 કાઢો એટલે -20 થાય. 0 0 કેન્સલ. એકનું કોઈ વેલ્યુ નથી એટલે માઇનસ માઇનસ કેન્સલ. d બરાબર કેટલા મળશે આપણને 2 મળશે. તો d ઇઝ ઇક્વલ ટુ 2 આપણને મળી ગયું છે. હવે આપણે એ પણ શોધવો પડે. d તો મળી ગયો. d અને એ તો ફરજિયાત જોઈએ જ આપણને. હા એટલે આપણે કોઈ પણ જગ્યાએ કિંમત મૂકી દઈએ. જો અહીંયા કિંમત મૂકી દઈએ છીએ આપણે 2a પ્લસ 5d બરાબર 12માં આપણે કિંમતો મૂકીએ. ડીની કિંમત 2 મળી એટલે 5 દુ 10 બરાબર અહીંયા 12. તો 2a બરાબર 12 માઇનસ 10 તો 2a બરાબર 2 આવે. તો a બરાબર 2 ભાગ્યા 2. સો a ઇઝ ઇક્વલ ટુ 1 આવશે. a અને d આપણને મળી ગયા છે. a અને d આપણને મળી ગયા છે. હવે 10 પદોનો સરવાળો મેળવવો છે ને 10 પદોનો એટલે S10 લખવો પડે આપણે. એક જ મિનિટ આટલામાં પૂરું કરવું છે ને આપણે એટલા માટે S10 બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1d. આ તમને ખબર છે nની કિંમત 10 એટલે 10 ભાગ્યા 2. 2a એની કિંમત તો 1 જ છે એટલે 2 × 2 10 પદ એટલે કે 10માંથી 1 એટલે 9 વધે. ડીની કિંમત પાછી 2 આપેલી છે. 10 ભાગ્યા 2 એટલે 5 2 9 દુ 18. 18 ને 2 કરો એટલે 20 થાય ને 20 પંચા 100 થાય. એટલે 10 પદોનો સરવાળો કેટલો મળે છે આપણને 100 મળી જાય છે. ચાલો દાખલો થઈ ગયો પૂરો. આગળ જે લાસ્ટ દાખલો છે આપણો સમાંતર શ્રેણી -3 -7 -11 માટે a30 અને a20 શોધ્યા વગર a30 અને a20ની કિંમત આપણે મેળવવાની છે. ખૂબ જ સિમ્પલ છે સાહેબ. જોજો a30 - a20 પહેલાં બનાવીએ આપણે. તો a પ્લસ શું આવશે તો કે 29 d કૌંસ કરો માઇનસ અહીં પણ શું આવશે a પ્લસ 20માંથી 1 કાઢો એટલે 19d થઈ જાય. a પ્લસ 29d માઇનસ a પ્લસનું માઇનસ બનશે 19d. એ કેન્સલ થઈ જાય એટલે અહીંયા વધશે 29d માંથી 19d ને માઇનસ કરીએ આપણે તો 10d મળશે. હવે ખાલી 10dની કિંમત મેળવવાની છે. ડીની કિંમત -7માંથી જો ડી મેળવીએ આપણે તો -7માંથી -3 ને માઇનસ કરવાનું છે. તો -7 માઇનસ માઇનસ +3 -7 + 3 એટલે -4 થાય. તો ડીની કિંમત કેટલી આવશે -4. 10 ગુણ્યા -4 કરો એટલે -40 આપણને જે માંગી છે ને એ જવાબ આપણને મળી ગયો છે. તો મિત્રો આ હતો આપણો 3 માર્ક્સનો વિડીયો એટલે કે 3 માર્ક્સ કેવી રીતે મેળવવા એવી ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીમાંથી બધાને ખબર પડી ગઈ હશે કે સાહેબ આવા દાખલા તમને એક્ઝામમાં પૂછાશે. અને મિત્રો આપણે દાખલો એકે મૂકી નથી આવવાનો. આપણે દાખલો કરીને જ આવવાનો છે. બરાબર છે. જવાબ આવે કે ના આવે ને તોય તમારે ગણતરી તો કરવાની જ છે કેમ કે તમને સ્ટેપના પણ માર્ક્સ મળતા હોય છે. અને મિત્રો જવાબ તમારો આવી જ જાય. જો તમે પરફેક્ટલી કરો ને તો તમારો જવાબ તમને મળી જ જવાનો છે. ઉતાવળ નહીં કરતા. ખાલી ઉતાવળ કરો ને તો ભૂલ પડી શકે છે. જેમ આપણે દાખલા નંબર
શામાં જોયું? આમાં જોયું હતું ને 7માં કે થોડીક નાની ભૂલ પડી, એમાં આપણો સમય બગડ્યો, બરાબર. એટલે શાંતિથી કરવાનું, ઉતાવળ આપણે કરવાની છે નહીં, પણ આપણે મિત્રો પરફેક્ટલી કરીને આવવાનું છે. ક્લિયર છે મિત્રો? તો મળીએ છીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જે પણ વિદ્યાર્થીઓ નવા આવેલા છે એ બધા વિદ્યાર્થીઓ ચેનલને મસ્ત મજાની સબસ્ક્રાઈબ કરી નાખજો, બરાબર ને. તમારે જે સબસ્ક્રાઈબ બટન આપેલું છે ને એ તમારે ત્યાંની પર ધીરેકથી ઠીક મારી દેવાની છે, બરાબર છે. તમારે સબસ્ક્રાઈબ કરી નાખવાનું છે. બાજુમાં રહેલા બેલ આઇકનને પણ તમારે મિત્રો ધીરેકથી પ્રેસ કરી નાખવાનું છે. તમને મિત્રો વિડીયો ગમ્યો હશે ને એવી આપણે આશા રાખીએ છીએ. તમને વિડીયો ગમ્યો હશે તો વિડીયોને મસ્ત મજાની એક લાઇક પણ મારજો. તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર પણ મારજો, શેર પણ કરજો. અને તમને વિડીયો કેવો લાગ્યો ને એ મિત્રો મને કોમેન્ટમાં જણાવજો, બરાબર છે. કે સાહેબ તમારો વિડીયો અમને ખૂબ હેલ્પફુલ થાય છે, મજા આવે છે, કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય છે. તમને જે પણ લાગે ને તમારે લખવાનું છે. ક્લિયર છે મિત્રો? તો મળીએ છીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે હવે આ ચેપ્ટરમાંથી માર્ક્સ 4 માર્ક્સ જે છે ને 4 માર્ક્સ એના પણ દાખલા કેટલાક પૂછાતા હોય છે, જે મિત્રો એમ કહું ને કે આપણને ખબર જ છે આ પૂછાવાના છે. તમને એવા 4-5 દાખલા આપી દઈશ કે તમારે એટલા જ કરવાના છે, એમાંથી જ મિત્રો તમને ક્વેશ્ચન આવી શકે છે. ક્લિયર છે? તો મળીએ છીએ હવે નેક્સ્ટ વિડીયોની અંદર.